તો બોટાદમાં ગઢડાના ઈશ્વરિયાથી લાખણકા ગામ જવાનો રસ્તો બંધ કરાયો। ઈશ્વરિયાથી લાખણકા ગામ વચ્ચે રોડ પર કોઝવે તૂટી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો। ધોધમાર વરસાદ પડતા રોડ અને રસ્તાના બે ભાગ થયા હતા। રસ્તા પર કોઝવે તૂટી જતા હાલ રસ્તો બંધ કરવામાં આવ્યો છે। ભારે વરસાદને પગલે રસ્તો બંધ કરાતા લોકોને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો બોટાદનું કૃષ્ણસાગર તળાવ ભારે વરસાદને કારણે ઓવરફ્લો થયું છે। તળાવનું પાણી નિયંત્રિત કરવા માટે ઓગણ ખોલવામાં આવ્યું, જેના કારણે શહેરના નાગલપર દરવાજા નજીક રોડ પર પાણી ફરી વળ્યા। પરિણામે બોટાદથી ગઢડા જતો મુખ્ય માર્ગ સ્થાનિક તંત્ર દ્વારા બંધ કરાયો છે। આ સ્થિતિએ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધાર્યો છે। તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવા અને રાહત કામગીરી માટે પગલાં લેવામાં આવ્યા છે। નાગરિકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરાઈ રહી છે। તો આ સાથે જ બોટાદ જિલ્લાનો વધુ એક ડેમ ઓવરફ્લો થતા દરવાજા ખોલાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। રાણપુર તાલુકાના ગુંદા ડેમના બે દરવાજા 0.30 મીટર ખોલાયા છે। પાણી બરવાડા તાલુકાની ઉતાવળી નદીમાં છોડાયું। ઉતાવળી નદીમાં ઘોડાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે ખાંભડા ડેમ બાદ વધુ એક ગુંદા ડેમનું પાણી છોડાયું। નીચાણવાળા ગામ બેલા, ટીમ્બલા, કુંડળ, બરવાડા, નવા નાવડા, જૂના નાવડા, વાઢેડા સહિતના ગામોને એલર્ટ કરાયા છે। હાલ બરવાડા પંથકની જીવાદોરી સમાન ઉતાવળી નદીમાં એક સાથે બે ડેમના પાણી છોડવામાં આવ્યા છે। બોટાદ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું છે। શહેરની જીવાદોરી સમાન આ તળાવનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું, જેના કારણે નાગલપર દરવાજે રોડ પર પાણી ભરાયું હતું। પરિણામે બોટાદથી ગઢડા જતો મુખ્ય માર્ગ પણ બંધ કરવો પડે તે સ્થિતિનું નિર્માણ થયું હતું। વરસાદ યથાવત રહેતા સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં છે। નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધ્યો હોવાથી નાગરિકોને સાવચેતી રાખવા અને અવરજવર ટાળવા માટેની અપીલ પણ કરાઈ છે। તો બોટાદમાં તળાવ ઓવરફ્લો થતાં તળાવનું પાણી રસ્તા પર આવી ગયું હતું અને તેના કારણે આખો રસ્તો પાણી જોવા મળી રહ્યો હતો। નાગલપર દરવાજા રોડ પર પાણી ભરાયું, પરિણામે બોટાદથી ગઢડા જતો મુખ્ય માર્ગ બંધ કરવો પડે તે સ્થિતિનું નિર્માણ થયું। વરસાદ યથાવત રહેતા સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। બોટાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું છે। શહેરની જીવાદોરી સમાન આ તળાવનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું, જેના કારણે નાગલપર દરવાજા રોડ પર પાણી ભરાયું। પરિણામે બોટાદથી ગઢડા જતો મુખ્ય માર્ગ બંધ કરાયો છે। વરસાદ યથાવત રહેતા સ્થાનિક તંત્ર એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। કૃષ્ણસાગર તળાવ ઓવરફ્લો થયું હતું, જીવાદોરી સમાન છે આ તળાવ અને તળાવનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો બોટાદમાં આવતીકાલે સવાર સુધી વરસાદને લઈ અને હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું છે। તો આ સાથે રાજ્યમાં હજુ પણ સમગ્ર રાજ્યની જો વાત કરીએ તો આગામી 3 કલાક માટે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેટલીક જગ્યાએ વરસાદને લઈ અને ઓરેન્જ એલર્ટ તો કેટલીક જગ્યાએ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે। તો આ સાથે જ રાજ્યમાં અત્યારે હાલ વરસાદી માહોલ જામી રહ્યું છે। અનેક જગ્યાએ વરસાદને લઈ અને એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજ્યમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી અલગ અલગ જિલ્લાઓ માટે કરવામાં આવી છે। 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। રોડ રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા। બોટાદના દ્રશ્યો અત્યારે હાલ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, જાણે કે કોઈ તળાવ હોય તેવું જોવા મળી રહ્યું છે।